પ્રોટિસ્ટાનો છેલ્લો સમૂહ પ્રજીવનો અભ્યાસ કરીએ. આની પહેલાં આપણે પ્રોટિસ્ટાના 4 સમૂહ ક્રિસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડનો અભ્યાસ કરી લીધો છે. જો તમે એ વિડીયોઝ ના જોયા હોય તો પહેલાં એ વિડીયોઝ જુઓ, આ જ પ્લેલિસ્ટમાં છે. ચલો પ્રજીવની શરૂઆત કરીએ. આપણે પહેલાં જ કીધું છે કે જે પ્રોટિસ્ટા છે એની કોઈ નિશ્ચિત સીમા નથી. એ વનસ્પતિ જેવા પણ હોઈ શકે, પ્રાણી જેવા પણ હોઈ શકે અને ફૂગ જેવા પણ હોઈ શકે. પહેલાં 2 સમૂહ ક્રાઇસોફાઇટા અને ડાયનોફ્લેજેલેટ્સ એ વનસ્પતિ જેવા લક્ષણો દર્શાવતા હતા. પ્રકાશ સંશ્લેષતા કોષ દિવાલ હતી. ત્યાર પછી યુગ્લિનોઇડ્સ એ વનસ્પતિ અને પ્રાણી બંનેના લક્ષણો બતાવતા હતા. એટલે તો એને આપણે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી કીધી હતી. સ્લાઇમ મોલ્ડ એ ફૂગ જેવા લક્ષણો બતાવતા હતા. અને હવે આપણે જોઈશું પ્રજીવ, જે પ્રાણી જેવા લક્ષણો બતાવે છે. પ્રોટિસ્ટા જે પ્રાણી જેવા લક્ષણો બતાવે છે. ચલો આપણે એની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો પ્રાણી છે. પ્રાણી કેવા હોય? વિષમપોષી. તો બધા જ પ્રજીવો વિષમપોષી છે. બીજી વાત, એટલે જ એને વિષમપોષી પ્રોટિસ્ટા કહેવાય છે. યાદ રાખજો, તમે પ્રશ્નમાં પૂછાઈ શકે, MCQમાં પણ પૂછાઈ શકે. વિષમપોષી પ્રોટિસ્ટા પ્રજીવ છે. હવે વિષમપોષી પોષણ એટલે પોતાનો ખોરાક જાતે ના બનાવે પણ બીજા ઉપર આધાર રાખે. તો એ કેવી રીતે? જેમ કે સ્લાઇમ મોલ્ડ એ વિષમપોષી હતા પણ મૃતોપજીવી હતા. એટલે કે મૃત સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોતાનું પોષણ મેળવતા હતા. તો પ્રજીવ કેવી રીતે પોષણ મેળવે છે? એ ભક્ષક અથવા તો પરોપજીવી તરીકે પોષણ મેળવે છે. ભક્ષણ કરે, જેમ કે આપણે ભક્ષણ કરીએ છીએ. વનસ્પતિ હોય, વનસ્પતિનો કોઈ ભાગ હોય, અથવા તો જે લોકો માંસાહાર કરતા હોય પ્રાણીનો કોઈ ભાગ હોય, એ ભક્ષણ કહેવાય. તો આ પ્રજીવો ભક્ષક અથવા તો પરોપજીવી. પરોપજીવી એટલે રોગકારકો, બીજા સજીવની અંદર જીવે પણ એને કોઈ ફાયદો ના કરે. ભક્ષક અથવા પરોપજીવી. હવે પ્રજીવને અંગ્રેજીમાં પ્રોટોઝોઆ એવું કહેવાય. પહેલાં ગુજરાતીમાં પ્રજીવ. એટલે પહેલાંનું, જીવ એટલે સજીવ, પ્રોટો એટલે પ્રથમ અથવા પહેલાંનું, આદિ, અને ઝૂ એટલે પ્રાણી. પ્રોટોઝોઆ પ્રથમ પ્રાણી કહી શકાય આપણે. એટલે કે એ લોકો પ્રાણીઓના પ્રાથમિક સંબંધી છે. હવે આ પ્રજીવ છે એને પણ આપણે 4 જૂથમાં વહેંચી શકીએ છીએ. આ 4 જૂથ યાદ રાખજો, તમને પુસ્તકમાં પણ આપેલા છે, એના ઉદાહરણ આપેલા છે, એના લક્ષણો પણ આપેલા છે, કેટલાક રોગો છે. ચલો આપણે હવે જોઈએ. સૌથી પહેલાં અમીબોઇડ્સ, ફ્લેજલેટા, સિલિએટા અને સ્પોરોઝોઆ. ફરી એકવાર, અમીબોઇડ્સ, ફ્લેજલેટા, સિલિએટા અને સ્પોરોઝોઆ. અમીબોઇડ્સ ગુજરાતીમાં અમીબીય, ફ્લેજલેટા ગુજરાતીમાં કશાધારી, સિલિયા એટલે પક્ષમધારી, અને સ્પોરોઝોઆ, સ્પોર્સ એટલે બીજાણુ, એટલે એને શું કહેવાય? બીજાણુધારી. આ નામ યાદ રાખજો. તમને ટૂંકનોટમાં પણ પૂછાય કે પ્રજીવના 4 જૂથ વિગતવાર જણાવો. તો અમીબોઇડ્સ અમીબીય, ફ્લેજલેટા કશાધારી, સિલિએટા પક્ષમધારી અને સ્પોરોઝોઆ બીજાણુધારી. સૌથી પહેલાં આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. અમીબોઇડ્સ અથવા અમીબીય નામ પરથી જ ખબર પડે, એમાં અમીબા જેવા સજીવો આવે. અમીબાને તો આપણે ઓળખીએ છીએ. અમીબા અને એન્ટ અમીબા 2 સજીવો તમને ઉદાહરણમાં આપ્યા છે. અમીબા, એન્ટ અમીબા. ફ્લેજલેટા કશાધારી, એનું ઉદાહરણ છે ટ્રાઇપેનોઝોમા અથવા તો ટ્રાઇપેનોઝોમા. એ યાદ રાખજો. ફ્લેજલેટાનું ઉદાહરણ ટ્રાઇપેનોઝોમા. ત્યારબાદ સિલિએટા એટલે કે પક્ષમધારી.
પેરામિશિયમ, એને પણ તમે ઓળખતા હશો, આપણે હમણાં આકૃતિ પણ જોવાની છે. અને છેલ્લું છે સ્પોરોઝુઆ, પ્લાઝ્મોડિયમ. ઓકે, અમીબીય, અમીબા, એન્ટઅમીબા, ફ્લેજલેટા, ટ્રિપેનોઝોમા, ટ્રાયપેનોઝોમા, સિલિએટા, પેરામિશિયમ, સ્પોરોઝુઆ, પ્લાઝ્મોડિયમ. ઓકે, ચલો એક પછી એક આપણે આનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં અમીબા, અમીબીય. અથવા તો અમીબોઇડ્સ. અમીબોઇડ્સ. અમીબા સમ પ્રોટોઝુઆ, એટલે કે અમીબા જેવા પ્રોટોઝુઆ. પ્રોટોઝુઆ એટલે પ્રજીવ, અમીબા સમ પ્રોટોઝુઆ. હવે એનો વસવાટ જોઈએ તો એ મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીન પર જોવા મળે. ક્યાં જોવા મળે? મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીન પર. કેટલાક પરોપજીવી પણ છે, રોગકારક છે, પરોપજીવી છે. હવે પોષણ કેવી રીતે મેળવે છે તો આપણે આકૃતિમાં જોયું. આપણને ખબર જ છે કે અમીબા આવા ખોટા પગ ધરાવે છે, આ બધા ખોટા પગ. ધારો કે આ ખોરાક છે, આ ખોરાકનો કણ છે. જ્યારે એને ખોરાકનું કણ દેખાશે એની આજુબાજુ પોતાના ખોટા પગને પ્રસારવાનું ચાલુ કરી દેશે આવી રીતે, અને એને પોતાનામાં જ સમાવી લેશે આમ, અને કોષ રસનો એનો ભાગ બનાવી દેશે. આવી રીતે ભક્ષણ કરે. શું કરે? ભક્ષણ. આ અમીબાની વાત થઈ. હવે બીજું એક ઉદાહરણ હતું એન્ટ અમીબા. એન્ટ અમીબા શું કરે? એનું આખું નામ છે એન્ટ અમીબા હિસ્ટોલિકા. એ પરોપજીવી છે. ક્યાં? તો આપણામાં જ, મનુષ્યના આંતરડામાં પરોપજીવી છે. મનુષ્યના આંતરડામાં પરોપજીવી તરીકે વર્તે છે. અને પરોપજીવી તરીકે તો વર્તે જ છે, આપણને એક રોગ પણ કરે છે, અમીબીય ડિસેન્ટ્રી એને કહેવાય. એક પ્રકારનો ડાયેરિયા છે. આંતરડામાં ઇન્ફેક્શન કરે એટલે ડાયેરિયા થાય, અને જે ડાયરિયા થાય એમાં રુધિર પડે, એટલે એ પેશન્ટ એના ઝાડામાં રુધિર જોવા મળે. અમીબીય ડિસેન્ટ્રી કોના દ્વારા થાય? એન્ટ અમીબા હિસ્ટોલિકા, મનુષ્યના આંતરડામાં પરોપજીવી છે. બરાબર, યાદ રહેશે? સરસ. ચલો બીજું જૂથ જોઈએ, ફ્લેજલેટા. ફ્લેજેલા અથવા ફ્લેજેલમ એટલે કશા. તો આમાં છે ને કશા જોવા મળશે, યાદ રાખજો. હવે આ કેવી રીતે જીવે છે, કેવી રીતે પોષણ મેળવે છે? તો કાં તો મૃતોપજીવી છે, કાં તો પરોપજીવી છે. આમાં એક ઉદાહરણ આપ્યું છે ટ્રાયપેનોઝોમા ગેમ્બિનિસ. એનું આખું નામ છે ટ્રાયપેનોઝોમા બ્રુસી ગેમ્બિયન્ટ, TBG. ટ્રાયપેનોઝોમા બ્રુસી ગેમ્બિયન્ટ. ખાસ યાદ રાખજો, આ બધા નામ તમને નીટ માટે મોસ્ટ IMP. ટ્રાયપેનોઝોમા બ્રુસી ગેમ્બિયન્ટ. હવે આ એક પ્રજીવ છે ફ્લેજલેટાનું. એ એક માખી દ્વારા ફેલાય છે. આ આફ્રિકામાં જોવા મળે છે. એ માખીનું નામ છે સેત્સે માખી. સેત્સે, ટી સાયલેન્ટ, સેત્સે માખી. સેત્સે માખી આનો ફેલાવો કરે મનુષ્યમાં, અને એ જે મનુષ્ય હોય ને એને સ્લીપિંગ સિકનેસ નામનો રોગ થાય. સ્લીપિંગ સિકનેસ એ બહુ જ ખતરનાક જીવલેણ બીમારી છે. એના લક્ષણો જોઈએ તો તાવ આવે, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો અને ખંજવાળ. આ બધા એના લક્ષણો છે. અને જ્યારે એ સેકન્ડ સ્ટેજ પર પહોંચે, જ્યારે ગંભીર થઈ જાય ત્યારે માણસને ઊંઘવામાં પણ તકલીફ પડે. સ્લીપિંગ સિકનેસ એના જે ચેતાતંત્ર છે એની ઉપર અસર કરે છે, એટલે એનું નામ આપ્યું છે સ્લીપિંગ સિકનેસ. ઓકે, ફરી એકવાર, સ્લીપિંગ સિકનેસ ટ્રાયપેનોઝોમા ગેમ્બિનિસ, આખું નામ ટ્રાયપેનોઝોમા બ્રુસી ગેમ્બિયન, TBG. સેત્સે માખી દ્વારા થાય. એના લક્ષણોમાં તાવ આવે, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો અને ખંજવાળ.
ચલો હવે ત્રીજો સમૂહ જોઈએ સિલિએટા. આ આપણે ઓળખીએ છીએ. આ કોણ છે? પેરામિશિયમ. એની આખી રચના છે, જો એક પછી એક જોઈએ. પહેલાં તો આપણે કીધું સિલિએટા. સિલિએટા એટલે સિલિયા, પક્ષમાં ધરાવે. આ બધા જે વાળ જેવા છે ને બહાર, આ બધા એના પક્ષમાં છે. એ છે ને એ હલેસાની જેમ મૂવમેન્ટ કરે એક જ દિશામાં, એટલે એને આગળ વધવામાં મદદ કરે. બરાબર, પ્રચલનમાં મદદ કરે. હવે આ બધા એના પક્ષમાં છે. પછી એનામાં આવી આકુંચક રસધાની પણ છે. એનામાં 2 કોષ કેન્દ્ર છે, દ્વિકોષ કેન્દ્રી. આ એક મોટું કોષ કેન્દ્ર અને આ નાનું કોષ કેન્દ્ર. મોટું કોષ કેન્દ્ર એટલે બૃહદ કોષ કેન્દ્ર, નાનું કોષ કેન્દ્ર એટલે લઘુ કોષ કેન્દ્ર. જે બૃહદ કોષ કેન્દ્ર છે એ દૈહિક કાર્યો માટે જવાબદાર છે, એનું નિયંત્રણ કરે, અને લઘુ કોષ કેન્દ્ર છે જનીન નિયંત્રણ કરે છે. પછી એનામાં આવી બીજી અંગિકાઓ પણ છે, અને આ એની મુખ ખાંચ છે. એની આજુબાજુ પણ પક્ષમાં છે. તો ધારો કે અહીંયા કોઈ ખોરાકનો કણ આવશે, કોઈ ખોરાકનો કણ અહીંયા આવે તો એ તરત એના પક્ષમોના હલનચલન દ્વારા એ ખોરાકના કણને અંદર લઈ લે. બરાબર, અહીંયા પણ પક્ષમાં છે એટલે આ ખોરાકના કણને અંદર લઈ લેશે. એને મુખ ખાંચ અંગ્રેજીમાં ગલેટ અથવા તો અન્નમાર્ગનું પોલાણ કહેવાય. બરાબર. આ સિલિએટાના બીજા એક સજીવ છે બેલાન્ટિડિયમ, જે પરોપજીવી છે અને રોગકારક પણ છે, યાદ રાખજો. છેલ્લો સમૂહ સ્પોરોઝુઆ. નામ પરથી ખબર પડે એમાં જીવનના કોઈ તબક્કે સ્પોર્સ એટલે કે બીજાણુ બનતા હશે. સ્પોરોઝુઆ, સ્પોર્સ એટલે બીજાણુ. એનું એક જાણીતું ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ. હું તમને પૂછું કે મેલેરિયા શેના દ્વારા થાય? મેલેરિયા શેના દ્વારા થાય? મચ્છર દ્વારા. એ વાત બરાબર છે, મેલેરિયા મચ્છરના કરડવાથી થાય, પણ જે મેલેરિયા માટે જવાબદાર પરોપજીવી છે ને એ પ્લાઝ્મોડિયમ છે. પ્લાઝ્મોડિયમ એ રોગકારક છે. આ મચ્છર તો ખાલી એનું વાહક છે. મચ્છર આવી રીતે નહીં લખાય, મચ્છર. પ્લાઝ્મોડિયમ એ રોગકારક છે, પ્રજીવ છે. એ મચ્છરની અંદર અને મનુષ્યની અંદર બંનેમાં પરોપજીવી તરીકે જીવે છે. અને આ જે માદા એનોફિલિસ મચ્છર છે ને, જે કરડવાથી આપણને મેલેરિયા થાય, એ તો ખાલી એનું વાહક છે. તો આ પ્લાઝ્મોડિયમના જીવનચક્ર આપણે ડિટેલમાં જોઈશું આગળના એક ચેપ્ટરમાં. તો એના જીવનચક્રના એક તબક્કામાં છે ને બીજાણુ બને છે, એટલું યાદ રાખો અત્યારે પૂરતું. એટલે એને સ્પોરોઝુઆ કહેવાય. સ્પોર ઝૂ એટલે પ્રાણી. બરાબર. ચલો હવે આવતા લેક્ચરમાં આપણે અહીંયા પ્રજીવ પૂરું કર્યું. હવે આપણે સૃષ્ટિ ફૂગ જોઈશું.